નમસ્કાર. બાયસેગના માધ્યમથી માતા પિતા પરિવારજનો જે અમારી સાથે શિશુ પરામર્શનના આ એપિસોડમાં જોડાયા છે તે તમામ લોકોનું હું હૃદયપૂર્વક હાર્દિક અભિવાદન કરું છું. અત્યાર સુધી આ બાયસેગના માધ્યમથી આપણે ઘણા બધા વિષયોને જોઈ ગયા. દાખલા તરીકે વાર્તા બાળકો માટે કેવી હોવી જોઈએ, બાળકોના ઉછેરમાં આયુર્વેદ કેવી રીતે આપણને મદદ કરી શકે છે, બાળકોનું જગત કેવું હોય છે, બાળક આસપાસના વાતાવરણને કેવી રીતે સમજે છે અને સાથે સાથે બાળકનું જતન કેવી રીતે કરવું જોઈએ, શિશુ ઉછેરની એટલે કે જન્મથી 3 વર્ષના બાળકોના ઉછેરની સમજ મેળવવી શા માટે જરૂરી છે, આવા ઘણા બધા વિષયો વિશે આપણે વાત કરી ગયા. પણ આજે જે મારે વાત કરવાની છે તે બહુ અગત્યની છે. ઘણીવાર આપણે બાળકોની સમસ્યાઓને અથવા તો આમ કહેવા જવું તો બાળકોની સમસ્યા કહેવા કરતાં બાળકોના વર્તનને આપણે સમજી નથી શકતા. આ નથી સમજી શકતા એના કારણે આપણે બાળકને ક્યાંક બાળક ઉપર ક્રોધ કરી બેસીએ છીએ, ક્યાંક બાળકને ઉપર આપણે ગુસ્સો કરી અને એને થપ્પડ પણ મારી દેતા હોઈએ છીએ ઘણીવાર. પણ જે બાળક વર્તન કરે છે એની પાછળ કારણ શું છે તે સમજી શકતા નથી. અને એ જ માટે એવું બને છે કે બાળકોને ન સમજવાના કારણે ક્યાંક માતા પિતા અને બાળક વચ્ચે એક તકરાર ઊભી થાય છે. આ વાત કરીએ આપણે તો જન્મથી 3 વર્ષના બાળકો જે છે એ શિશુઓને કેવા પ્રકારની સમસ્યાઓ અથવા શિશુઓના કેવા વર્તન હોય છે જેના કારણે માતા પિતાને ગુસ્સો આવી જતો હોય છે, જેના કારણે માતા પિતા બાળક ઉપર હાથ ઉપાડી બેસતા હોય છે અથવા તો બાળકને વારંવાર ગુસ્સો કરી અને તેની જે સ્વાભાવિક ક્રિયાઓ છે તેને રોકતા હોય છે. તો આજે આપણે સમજીએ કે બાળકની સમસ્યાઓ અથવા તો બાળકનું વર્તન કેવું હોય છે. તો બાળકનું જે વર્તન હોય છે જો એને સમજીએ, એની પાછળના કારણો અને ઉપાયો સમજીએ તો ખૂબ ઝડપથી આપણે બાળકો સાથે તાદાત્મ્ય કેળવી શકીશું. તો આજે આપણે શિશુની સમસ્યાઓ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં એ જોઈએ કે મોટાભાગે માતા પિતાઓની એ કમ્પ્લેન હોય છે, માતા પિતાઓની એ વારંવાર એકબીજાને કહેતા હોય છે કે મારું બાળક છે એ દરેક વસ્તુઓને ફેંકી દેતું હોય છે, દરેક વસ્તુઓને તોડી નાખતું હોય છે. તો એની પાછળના મનોવૈજ્ઞાનિક કારણો કયા રહેલા હોય છે? બાળક શા માટે આવું કરે છે કે દરેક વસ્તુઓ અથવા તો કોઈ પણ વસ્તુને ફેંકી દે છે, એને તોડી નાખે છે? તો એની પાછળના જવાબદાર કારણો ઘણા બધા હોઈ શકે છે. ખાસ કરીને જોવા જઈએ, અગાઉ પણ એપિસોડમાં મેં કહેલું કે શિશુ છે એ એકદમ અવલોકન શક્તિ એની તીવ્ર હોય છે, એની અનુકરણ શક્તિ એકદમ તીવ્ર હોય છે. અને આ તીવ્રતાના કારણે બાળકને જે પણ એની આસપાસની વસ્તુઓ છે એ વસ્તુઓ વિશે જાણવાની, એને જોવાની ખૂબ તીવ્ર ઈચ્છા હોય છે. એ શાનાથી બનેલી છે? દાખલા તરીકે આપણે વાત કરીએ રમકડાની, તો મોટાભાગના બાળકો છે અથવા તો શિશુઓ છે એમને રમકડું તોડી નાખવું, ખોલી નાખવું એવું કરવું ગમતું હોય છે. એની પાછળનું કારણ શું છે? શું એ રમકડાને તોડી નાખવા માંગે છે? શું એ રમકડાને તોડીને આનંદ મેળવે છે? ના, બાળક એવું જાણવા ઈચ્છે છે કે આ રમકડામાંથી અવાજ ક્યાંથી આવે છે, આ રમકડામાં ગતિ ક્યાંથી આવે છે, અને એના કારણે એ બાળક છે એ રમકડાને ખોલી નાખતું હોય છે. જ્યારે આપણને એવું લાગે છે કે બાળકે રમકડું તોડી નાખ્યું, આપણે આવું વિચાર કરીએ છીએ એટલા માટે કારણ કે આપણે મોંઘા દાટ જેવા રમકડા લાવીએ અને બાળકને આપી દઈએ, જેમાંથી બાળકને શીખવા કરતાં અને બાળકને આનંદ મેળવવા કરતાં બાળક એને ચલાવે અને એનાથી એનો સમય પસાર કરે તેવી આપણી ઈચ્છા હોય છે. પણ બાળકનું જગત તો નિરાળું જ છે. બાળક તો પોતાના સ્પર્શના માધ્યમથી, પોતાની જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી કંઈક ને કંઈક જોઈ અને કંઈક ને કંઈક શોધવાની, કંઈક ને કંઈક પામવાની ઈચ્છા રાખતો હોય છે. અને એટલા જ માટે બાળક છે એ રમકડાને કે કોઈ પણ વસ્તુને ખોલી નાખતું હોય છે. આ ઉપરાંત કોઈની ઈર્ષા કરતું હોય તો પણ કોઈ પણ વસ્તુને ફેંકવું, એની ભાંગતોડ કરવી અથવા તો એને તોડી નાખવું એવી વૃત્તિ પણ બાળકોમાં આપણે જોવા મળે છે. બાળકોને કામ કરવું ખૂબ ગમતું હોય છે. માતા પિતા જે કંઈ કામ કરે છે અથવા તો જે કંઈ પ્રવૃત્તિમાં રત હોય છે એવી જ પ્રવૃત્તિ બાળકને કરવી હોય છે. પણ આપણે જાણીએ છીએ કે શિશુના નાના નાના હાથો છે એ તમામ ક્રિયાઓને સંપૂર્ણ ચોકસાઈથી કરી શકતા નથી અને જેને આપણે
અનઆવડત કહીને એ અસમર્થ છે એમ ખપાવી દઈએ છીએ. અને ઘણીવાર એવું ખરેખર બનતું હોય છે કે જે 2 કે 3 વર્ષનું બાળક હોય તો એ એના હાથમાંથી કોઈ વસ્તુ પડી જતી હોય, એના હાથમાંથી કોઈ વસ્તુ ઢોળાઈ જતી હોય તો એને આપણે એની અનઆવડત છે એમ માની અને એના ઉપર ગુસ્સો કરી બેસતા હોઈએ છીએ. તો એના કારણે પણ પછી બાળક છે એ કોઈ પણ વસ્તુને ભાંગે છે, તોડે છે અથવા તો એ વસ્તુને એ નુકસાન પહોંચાડે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે એ કોઈ કામ નથી કરી શકતું અને એની લાચારી બતાવવા માટે પણ, એની અસમર્થતા છે, એની અક્ષમતા છે એ દર્શાવવા માટે પણ એ વસ્તુઓને તોડતું હોય છે, વસ્તુઓને ફેંકી દેતું હોય છે. જ્યારે બાળક છે એ પોતાના જેવા આસપાસના બાળકો સાથે ફ્રેન્ડશિપ એટલે કે દોસ્તી નથી બનાવી શકતું, મિત્રતા નથી કેળવી શકતું, ત્યારે પણ એને અંદરથી એક પ્રકારની ગ્લાનિ ઉત્પન્ન થાય છે અને એને રમવા માટે કોઈ બીજા મિત્રો ન મળવાના કારણે પણ તે આસપાસની વસ્તુઓ છે એને નુકસાન પહોંચાડે છે, તોડી નાખે છે. સાથે સાથે એને એની આસપાસ જે વાતાવરણ છે અથવા તો એની આસપાસ જે રમકડા છે, વસ્તુઓ છે, એમાં એને રસ નથી પડતો, એમાંથી એને રમવાથી આનંદ નથી મળતો, ત્યારે પણ એ વસ્તુઓને તોડવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરમાં એક જ બાળક હોય. અત્યારે આપણે જોઈએ છે કે ન્યુક્લિયર ફેમિલી, મોટાભાગના પરિવારો, વિભક્ત કુટુંબ એટલે કે માતા પિતા અને બાળક જ રહેતું હોય અને તેમાં પણ હવે તો માતા પિતા બંને નોકરી કરવાના કારણે બની શકે કે ઘરમાં એક જ બાળક હોય અને એ એક જ બાળક છે એમાં ઘરમાં એનું પર ધ્યાન ન અપાતું હોય તો પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે પણ ઘણીવાર બાળક છે એ વસ્તુઓને ફેંકતું હોય છે, વસ્તુઓને તોડતું હોય છે, જેથી કરીને માતા પિતા જોવે કે આ વસ્તુ એણે તોડી છે, આ રમકડું એણે તોડી નાખ્યું છે, આ વસ્તુ એણે ને નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે માતા પિતા એની તરફ જોતા હોય છે અને ત્યારબાદ એને એવું લાગે છે કે આવું કરવાથી માતા પિતા મારી તરફ ધ્યાન આપે છે. આ વૃત્તિના કારણે બાળક છે એ માતા પિતા એવું સમજે છે કે બાળકે કંઈક તોડી નાખ્યું અને માતા પિતા એવું સમજે છે કે હું બાળક તરફ ધ્યાન નથી આપતો, એટલા માટે બાળક આ વસ્તુને તોડે છે. અને તોડ્યા પછી જ્યારે આપણે ધ્યાન આપીએ છીએ ત્યારે બાળકને એવું ખબર પડે છે કે કોઈ પણ વસ્તુ તોડીએ તો માતા પિતા આપણી તરફ ધ્યાન આપે છે. તો આ ભાંગતોડ કરવાની વૃત્તિ છે એના કેટલાક મનોવૈજ્ઞાનિક કારણોની આપણે વાત કરીએ. આવા કારણો દેખાય તો માતા પિતાએ શું કરવું જોઈએ? જ્યારે આપણે જોઈએ છે કે બાળક છે કોઈ પણ વસ્તુ તોડી નાખે છે તો એ તોડી નાખે છે એની પાછળના કારણ શું છે? જ્યારે આપણે એ કારણોને જાણી ગયા છીએ ત્યારે એના ઉપાયોને પણ જાણવા આપણા માટે ખૂબ અગત્યના છે. સ્વાભાવિક રીતે જેમ મેં કહ્યું કે બાળક અવલોકન દ્વારા કંઈક ને કંઈક શીખવા મથતું હોય છે. તો આ જ્યારે શીખવા મથે છે અને એને રમકડું ખોલી નાખે છે, વસ્તુને ખોલી નાખે છે, તો એની જિજ્ઞાસાને સંતોષ આપવા માટે આ પ્રવૃત્તિને ઉત્તેજન આપવું જોઈએ. આપણે એવું એને ડરાવી ન દેવું જોઈએ કે આ રમકડું ખૂબ મોંઘું છે, આ વસ્તુ ખૂબ મોંઘી છે, તોડી નાખવાથી ખૂબ નુકસાન થયું છે. પણ એના કરતાં પણ મહત્ત્વનું એ છે કે વસ્તુ અને રમકડાની વિશે જાણે, બાળકની ઉત્તેજના છે, જિજ્ઞાસા છે, એને શાંત કરીએ, જેથી કરીને એ મોટો થઈ અને કોઈ પણ બાબત હશે, એની આસપાસ જે વાતાવરણ હશે એમાંથી કંઈક ને કંઈક શીખવા માટે એ ત્યારે જ પ્રેરાશે જ્યારે નાનપણમાં એની આવી જિજ્ઞાસા છે, શીખવાની પ્રવૃત્તિ છે, એને પોષણ મળ્યું હશે, એને ઉત્તેજન મળ્યું હશે. તો જો ખરેખર આપણને એવું લાગે છે માતા પિતા તરીકે, પરિવારજનો તરીકે કે બાળકે કોઈ વસ્તુને ખોલી નાખ્યું છે, તોડી નાખ્યું છે, એ એની અંદરની કંઈક શોધખોળ કરવાની પ્રવૃત્તિના કારણે આવું કર્યું છે, તો ચોક્કસ એને પ્રોત્સાહન આપવું જોઈએ. એને નહીં કે લડવું જોઈએ કે શા માટે આ તે તોડી નાખ્યું, કે શા માટે આનું નુકસાન થઈ ગયું. એની જગ્યાએ એને કહેવું જોઈએ કે સરસ, હવે આપણે ફરીથી એને જેમ હતું તેમ કરી દઈશું. એમ કરીને આ પ્રવૃત્તિને એને ઉત્તેજન આપી શકાય. અગાઉ કહ્યું તેમ કે કોઈ બાળકને કોઈની ઈર્ષા થતી હોય તો ઈર્ષા થવા પાછળના પણ કારણો આપણે આગળ જોવાના છીએ. તો કોઈ શિશુ છે એને ઈર્ષા થાય છે અને એના કારણે એ કોઈ વસ્તુને તોડી નાખે છે, તો ઈર્ષા થવાના સંજોગોમાં જો એ વસ્તુને તોડી નાખતું હોય તો બાળકની પ્રશંસા કરવી એ સૌથી સારો ઉપાય છે. એને પ્રેમ અને હૂંફ આપીએ તો જેથી કરીને એને એવું લાગશે કે આ માતા પિતા છે, પરિવારના લોકો છે, એ મારું જ
વિશે મારો જ વિશે વિચારે છે, મારું ખૂબ ધ્યાન રાખે છે, અને ત્યારે આવું જ્યારે એને લાગશે, એને લાગણી ઉદ્ભવશે, ત્યારે એ મોટાભાગે આવી પ્રવૃત્તિ કરતું નથી. આપણે એવું કરીએ છીએ કે બાળક નાનું હોય, એકદમ શિશુ અવસ્થામાં હોય, 1.5-2 વર્ષનું, થોડુંક સમજણું થતું થાય, અને એ જ્યારે સામેવાળાની લાગણીને સમજે છે ત્યારે આપણે જાણી જોઈને ઘણીવાર એવી પ્રવૃત્તિ કરતા હોઈએ કે આ મારી મમ્મી છે, મારી બા છે, મારી માસી છે, આ મારું રમકડું છે. આવું જ્યારે આપણે કહીએ છીએ કે મારી બા, એની માતાના ખોળામાં આપણે માથું નાખીને એવું કહીએ કે આ મારી બહેન છે, આ મારી દીકરી છે, ત્યારે પણ બાળક ખૂબ ઈર્ષા કરતું હોય છે, ને એ એનાથી સહન નથી થતું. તો ઈર્ષાની જે વૃત્તિ છે એ આપણે જ બાળકોમાં નિર્મિત કરતા હોઈએ છીએ. આપણે જાણી કરીને એવું નથી કરતા, પણ અજાણે પણ માતા પિતા અથવા તો પરિવારજનો આવી સિચ્યુએશન અથવા તો આવું વાતાવરણ ઊભું કરે છે, જેથી કરીને એને એવું લાગે છે કે આ મારી માતા, મારા પિતા, મારી બા એ બીજા કોઈના કેવી રીતે હોઈ શકે. તો આવી વૃત્તિના કારણે બાળકોમાં ઈર્ષા ઊભી થાય, અને એના દ્વારા બાળક પછી ઈર્ષાના કારણે કોઈપણ વસ્તુને નુકસાન પહોંચાડીને આ ઈર્ષાની પૂર્તિ કરવાનું એ પ્રિફર કરતું હોય છે. તો આ સમયે બાળકની ખૂબ પ્રશંસા પણ કરીએ અને એને પ્રેમ અને હૂંફ આપીએ, જેથી કરીને એમ લાગે કે આ પરિવારના તમામ સભ્યો છે એ મારા જ છે. તો બાળક ક્યારેય ઈર્ષા કરતું નથી. આગળ કહ્યું એમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ નાના મોટા કામ કરવામાં એ પોતાની અણઆવડત બતાવતું હોય છે, અથવા તો અસમર્થ હોય છે. એની ઉંમરના બીજા બાળકો આ કામ કરી શકતા હોય છે, પણ એ પોતે ન કરી શકવાના કારણે એ એવું ફીલ કરે છે કે હું બીજા બાળકો આ કરી શકે છે, હું નથી કરી શકતો અથવા કરી શકતી. તો એના કારણે શું કરે બાળક, કોઈ પણ વસ્તુ હોય છે અથવા તો કોઈ પણ બાબતને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતું હોય છે. તો માતા પિતા અહીંયા ચેતી જવાની જરૂર છે કે પરિવારના લોકોએ અથવા તો માતા પિતાએ અહીંયા બાળક ઉપર ખૂબ નિયંત્રણ રાખવાના કારણે આવું થયું છે. વધારે પડતા નિયંત્રણો, આમ ચડીશ નહીં, ઉપરથી કૂદકો મારીશ નહીં, આ વસ્તુને લઈશ નહીં, આ વસ્તુ લઈશ તો તૂટી જશે, આવા બધા નિયંત્રણો નાના મોટા રાખવાના કારણે બાળકની જે ઉંમર છે એ ઉંમર પ્રમાણે પણ ઘણા બધા કાર્યો કરવામાં તે સમર્થ થતું નથી, અને એ સમર્થ ન હોવાના કારણે પણ એને અંદરથી એક ગિલ્ટી ફીલ થાય છે, અને એના કારણે બાળક છે એ ઘરની વસ્તુઓને પછાડે છે, ભાંગી નાખે છે, એવું કરતું હોય છે. તો માતા પિતાએ બાળકને ખૂબ કંટ્રોલ સિચ્યુએશનમાં ન રાખતા એને જે કામ જ્યારે કરવું છે તે કામ ત્યારે કરવાની સ્વતંત્રતા આપવી. એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે ઘરમાં કોઈ મહેમાન આવ્યા છે, અને આ મહેમાનને બાળક છે એ પાણી આપવા ઈચ્છે છે. તો તરત આપણે એવું કહીએ છીએ, બેટા તું બહુ નાનો છે, કાચનો ગ્લાસ ભાંગી જશે અને પાણી ઢોળાઈ જશે, અંકલના કપડાં બગડશે. આવું કહેવાના કારણે અને બાળકને આ પાણીનો ગ્લાસ ન લઈ જવા દેવાના કારણે એના જે આ હાથની પકડ છે, સ્થિરતા છે પાણી ન ઢોળાઈ જવામાં, એ પાછળથી કેળવવામાં ખૂબ સમય લાગતો હોય છે. અને એ આપણે કંટ્રોલ કરીએ છીએ બાળકની ખૂબ નાની ઉંમરમાં, અને આના કારણે પછી મોટું થઈને પણ બાળકને એવો કોન્ફિડન્સ નથી આવતો કે હું આ કામ કરી શકીશ. જ્યારે બીજા 7-8 વર્ષની ઉંમરના બાળકો બહુ આરામથી આ કરતા હોય છે, ત્યારે આ બાળક જ્યારે મોટું થાય છે, 7-8 વર્ષની ઉંમરનું થાય છે, ત્યારે આ જ કામ એ બીજા બાળકોની જેમ નથી કરી શકતું. કેમ? કારણ કે એને કરવા દેવામાં નથી આવ્યું, અને એના કારણે બાળક છે એ એવું સમજે છે કે હું આ કામ નથી કરી શકતો. તો બાળક જ્યારે જે કરવા ઈચ્છે છે ત્યારે એને કરવા દઈએ. જો આપણને એવું લાગતું હોય કે બાળક કાચનો ગ્લાસ લઈને જશે અને ઢોળાઈ જશે, તો ફૂટી જશે, તો આપણે એને સ્ટીલનો ગ્લાસ આપીએ. પાણી ઢોળાઈ જશે તો એવું લાગતું હોય તો આપણે થોડુંક ઓછું પાણી ભરીને આપીએ, જેથી કરીને બાળક આ ક્રિયા જેમ જેમ કરશે તેમ તેમ એનામાં કોન્ફિડન્સ આવશે અને એ ક્રિયાને બહુ સારી રીતે કરી શકશે. ત્યારે એને કોઈ પણ કાર્ય કરવા માટે એ પોતે અસમર્થ છે એવું ફીલ નહીં થાય. એટલે બને ત્યાં સુધી આપણે કંટ્રોલ કરવા કરતાં, બાળકને નિયંત્રણમાં રાખવા કરતાં, એ જે કરવા ઈચ્છે છે એમાં આપણે એને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ તેવું કરીશું તો બાળક
બાળકની અંદર એક અલગ જ પ્રકારનો આત્મવિશ્વાસ કેળવાશે. જેમ મેં કહ્યું કે બાળક એકલું પડતું હોય, બહુ મિત્રો ન બનાવી શકતું હોય અને જ્યારે એકલું પડે છે ત્યારે બાળકને ગમતું નથી, તો આપણે એવું કંઈ આયોજન કરવું જોઈએ કે સોસાયટીની માં રહેલા બાળકો એકબીજાને મળે, એના વચ્ચે મિત્રતા કેળવાય, એવા સ્થળોએ લઈ જઈએ જ્યાં બાળક રમી શકે અને મિત્રો બનાવી શકે અને એ રમતો રમીને પોતાનું જે દિવસ છે એ પસાર કરી શકે. તો મિત્રો જેમ જેમ એના વધારે બનશે તેમ તેમ એની પ્રવૃત્તિ રમતમાં વધારે જશે અને જેમ જેમ એ રમત વધારે રમશે તેમ તેમ એની જે આ ભાંગતોડ કરવાની વૃત્તિ છે મનમાં, એ અથવા તો એ ખાલી બેઠો છે, ફ્રી બેઠું છે બાળક, તો શું કરે? તો ઘરમાં કોઈ વસ્તુને નુકસાન પહોંચાડે. એવી વૃત્તિને પણ આપણે રોકી શકીશું. જો આપણે ઘરમાં બાળક તરફ ધ્યાન નથી આપી શકતા, એની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે. મેં કહ્યું અગાઉ તેમ કે માતા પિતા બંને નોકરી કરતા હોય, ઘરમાં વધુ સભ્યો હોય પણ બધા મોટાભાગના મોટા હોય, વડીલ હોય અને બાળક ઘરમાં ઓછા હોય, એવા સંજોગોમાં પણ બાળકની જે વ્યવસ્થાઓ છે તે સચવાતી નથી, બાળકની જે જરૂરિયાતો છે તે સચવાતી નથી અને તેના કારણે થઈ અને બાળક છે એ ભાંગતોડ કરતું હોય છે અને ત્યારબાદ એ ભાંગતોડ કરી અને પોતાનું ધ્યાન છે એ ઘરના જેટલા પણ સભ્યો છે એની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરતું હોય છે. તો આપણે એવું કરવું જોઈએ કે ઘરની દરેક પ્રવૃત્તિ છે એમાં બાળકને સાંકળવું જોઈએ. બાળકને એવું લાગવું જોઈએ કે આ ઘર, આ પરિવાર, આ એમના તમામ સભ્યો એ મારા જ છે અને મારા માટે જ એ લોકો આ બધી જે સગવડો છે એ ઊભી કરતા હોય છે અને કેન્દ્રમાં બાળક છે એવી એને લાગણી ઊભી થશે તો એ ક્યારેય કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિમાં રત થશે નહીં. ઘણીવાર જોઈએ છે કે શિશુ એકદમ નાનું હોય અને ઘણા બાળકો મોટા થયા પછી પણ અંગૂઠો ચૂસતા હોય છે. મોટાભાગે આ પ્રવૃત્તિ છે એ જોવા મળતી હોય છે બાળકોમાં અને શિશુ 6 માસનું થાય એટલે મોટાભાગે અંગૂઠો ચૂસવાનું એ શરૂ કરે છે. એનાથી નાનું બાળક હોય, 6 માસથી નાનું બાળક, તો ઘણીવાર આપણે જોયું હશે કે આખો હાથ અથવા તો બધા જ આંગળીઓ મોઢામાં નાખીને ચૂસવાનો પ્રયત્ન કરતું હોય છે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું એવું કારણ છે કે આપણે જોઈએ છીએ કે બાળક છે, જેમ જ શિશુ છે એ જન્મ લે છે ત્યારે સૌથી પહેલી જે એની ક્રિયા હોય છે ચૂસણની ક્રિયા હોય છે, સકિંગની ક્રિયા હોય છે. એ સકિંગની ક્રિયા દ્વારા માતાનું ધાવણ મેળવતું હોય છે. તો પહેલી એની જે ક્રિયા છે ચૂસવું, એના દ્વારા જ એ બધા જ પ્રકારનો સંતોષ મેળવતો હોય છે. જ્યારે એને જેટલું ચૂસવાનું મળવું જોઈએ એની ઉંમર પ્રમાણે એટલી ચૂસણની ક્રિયા નથી થતી ત્યારે એ અંગૂઠો ચૂસવાનું શરૂ કરે છે. એટલે એની ચૂસવાની ક્રિયા છે એ મૂળભૂત એની જરૂરિયાત છે. એટલે જ મેં કહ્યું એમ અગાઉ કે બાળક જન્મે છે ત્યારે સૌથી પહેલાં એને માતાનું ધાવણ આપવામાં આવે તો સૌથી પહેલાં એને જે ક્રિયા કરવી પડે છે એ ચૂસવાની ક્રિયા કરવી પડે છે અને આ ચૂસવાની ક્રિયા એટલા માટે જ એ એની મૂળભૂત જરૂરિયાત છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે, મેં કહ્યું કે મોટા થઈને પણ બાળકો અંગૂઠો ચૂસવાનું અથવા આંગળી ચૂસવાનું શરૂ રાખતા હોય છે. તો એની પાછળ કારણ એ છે કે એને તે વખતે આરામની જરૂર છે અથવા તો એને ભૂખ લાગી છે. આ 2 કારણ હોય. બહુ માનસિક રીતે થાકી ગયું હોય બાળક, શારીરિક રીતે થાકી ગયું હોય ત્યારે બાળક અંગૂઠો ચૂસતું હોય છે. એને એવું લાગે કે જ્યારે પરિવારના સભ્યો મને પ્રેમ નથી કરતા, મને હૂંફ નથી મળી રહી, ત્યારે એ અસલામતી અનુભવે છે અને એ અસલામતીને અંગૂઠો ચૂસીને પ્રગટ કરે છે. એના પરિવારના સભ્યો અને માતા પિતા દ્વારા કોઈ પણ બાબતે જો સંતોષ નથી મળતો ત્યારે પણ એ અંગૂઠો ચૂસવાની પ્રક્રિયામાં જોડાતું હોય છે. ઘણીવાર આ બાળકની જે ટેવ છે એનાથી માતા પિતા ખૂબ ગ્લાનિ અનુભવે છે, ખૂબ ચિંતામાં આવી જાય છે કે મારું બાળક જો અત્યારે અંગૂઠો ચૂસે છે અને સતત જો આ બાળક અંગૂઠો ચૂસતું રહેશે અને મોટું થઈને પણ એ આ ટેવ નહીં છોડે તો શું? અને
આ ટેવ સુધારવાના ચક્કરમાં માતા પિતા ઘણીવાર વારે વારે એને ટોકતા હોય છે. મોઢામાં જેમ જ અંગૂઠો નાખે એટલે હાથ ઉપર મારતા હોય છે. ઘણીવાર માતા પિતા અંગૂઠાના ઉપર સુદર્શન અથવા કડવી વસ્તુઓ લગાવી દેતા હોય છે, જેથી કરીને બાળક એને ચૂસે નહીં. પણ જ્યારે આપણે એને આવી રીતે નકારાત્મક રીતે પ્રયત્ન કરીએ છીએ ત્યારે એની ટેવમાં વધારો થતો જાય છે. એ પણ માતા પિતાએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. બાળક અંગૂઠો ચૂસે છે અને માતા પિતા એને કડવી દવાઓ લગાવીને અથવા તો વારે વારે ટોકીને એને દૂર કરવા મથતું હોય છે, તો આ પ્રક્રિયા વધારે વધે છે. તો શું કરવું જોઈએ જેથી કરીને બાળકો અંગૂઠો ન ચૂસે? સૌથી પહેલાં તો આપણને મેં કહ્યું એમ કે બાળકની ચૂસવાની ક્રિયા છે એ એની મૂળભૂત જરૂરિયાત છે. એને જ્યારે ચૂસવાની ક્રિયા ઓછી પડે છે ત્યારે અંગૂઠો ચૂસવાની શરૂઆત કરે છે. તો ચૂસણનો સમય વધારવો જોઈએ, એટલે કે સ્તનપાનનો સમય થોડોક વધારી દેવો જોઈએ. બાળકને ફીડિંગ પ્રોપર રીતે જો કરાવવામાં આવે તો બાળક અંગૂઠો ચૂસવાની બાળકને જરૂરિયાત રહેતી નથી. ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકને ભૂખ લાગે અને માતાને ખ્યાલ ન રહે ત્યારે બાળક અંગૂઠો ચૂસતું હોય છે. તો એને સમય પ્રમાણે એને જમવાનું આપી દેવું જોઈએ અને ત્યારબાદ એને આરામ કરવાની નિંદ્રા એની પૂરી થાય તેવો એને એક વાતાવરણ બનાવી આપવામાં આવે તો એ અંગૂઠો ચૂસવાનું શરૂ કરતું નથી. મેં કહ્યું કે જ્યારે બાળક અસંતોષ અનુભવે છે, એને એવું લાગે છે કે મને કોઈ પ્રેમ નથી કરતું, મને હૂંફ નથી મળી રહી, મને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો છું, ત્યારે બાળક અંગૂઠો ચૂસે છે. તો માતા પિતાએ એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકને પ્રોપર પ્રેમ હૂંફ મળી રહે અને સાથે સાથે એને સુરક્ષાની ભાવના. ઘણીવાર એવું બનતું હોય છે કે માતા પિતાને કામ હોય એટલે બાળકને સુવડાવીને એ કામ ઉપર લાગી જાય છે. ઘરના કામ હોય અથવા તો બીજા કોઈ પણ કામ હોય. પણ જ્યારે બાળક શરૂઆતની કાચી ઊંઘમાં હોય છે ત્યારે એને સતત એ ધ્યાન હોય છે કે મારી માતા મારી આસપાસ છે કે નહીં. અને જ્યારે એને એ પૂર્તિ થઈ જાય છે કે હા મારી માતા મારી આસપાસ જ છે, રમતી વેળાએ જ્યારે એ રમતા રમતા બાળક આજુબાજુ જુએ છે ને એની માતાને નથી જોતું ત્યારે પણ એ પોતાની જાતને અસુરક્ષિત સમજે છે. અને આવી સ્થિતિમાં બાળક જ્યારે અસુરક્ષિત સમજે છે ત્યારે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળક જ્યારે રમે છે અથવા સૂઈ ગયું છે ત્યારે એને એકલું મૂકીને ન જવું. અથવા તો આપણે કોઈ કામ માટે જતા જ હોઈએ અને બાળક રમતું હોય ત્યારે આપણે એને કહી શકાય કે મમ્મી અહીંયા જઈને આવે છે, મમ્મી રસોડામાં જઈને આવે છે, મમ્મી રસોડામાં આ કામ પતાવીને આવે છે. અને શરૂઆતની ઊંઘમાં બાળકની ઊંઘ બહુ કાચી હોય છે ત્યારે એને એવું લાગે કે માતા મારી પાસે નથી તો પણ એ સુરક્ષિત નિંદ્રા લેતું નથી અને સુરક્ષા પણ મહેસૂસ કરતું નથી. આવી સ્થિતિમાં બાળક જ્યારે 10-15 મિનિટ પછી ગાઢ નિંદ્રામાં જાય ત્યારે બાળકની આસપાસથી આપ જઈને બીજા કામ કરી શકો છો. જ્યારે બાળકને એવું લાગે છે કે મારી માતા મારી આસપાસ જ છે ત્યારે એ ખૂબ રક્ષણ અનુભવે છે અને ત્યારે એ અંગૂઠો ચૂસવા જેવી પ્રક્રિયામાં આગળ વધતું નથી. બીજું અગત્યનું કારણ અથવા તો અગત્યની સમસ્યા આપણે જોઈએ તો પથારી પલાળવી. ઘણીવાર એવું બનતું હોય છે કે એકદમ 3 થી 4 મહિનાનું જે બાળક હોય છે એને માતા પિતા સૂસું કરવાની ટેવ પાડતા હોય છે અને જેના કારણે બાળક પથારી પલાળતું નથી. અને આગળ જતાં પણ એની આ ટેવ છે એ માતા પિતાના સહયોગથી એ ખૂબ સારી રીતે આ ક્રિયાને કરતું હોય છે. પણ ઘણીવાર એવું બને છે કે માતા પિતા પ્રયત્ન કરવા છતાં પણ બાળક પથારી પલાળે છે. તો આ શું એની ટેવ જવાબદાર છે એની પાછળ કે ઘણા બીજા કોઈ કારણ હોઈ શકે છે? તો એની પાછળના ઘણા બધા કારણ છે. જ્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે માતા પિતા એને વારે વારે ટોકતા હોય, કોઈ પણ કામ માટે ટોકતા હોય અને એની પાસેથી એની ઉંમર કરતાં વધુ કાર્યની અપેક્ષા રાખતા હોય ત્યારે બાળક પથારી પલાળતું હોય છે. કહેવાનો તાત્પર્ય એ છે બાળકની ઉંમર કરતાં વધારે અપેક્ષાઓ એ ઉંમરમાં બાળક જે કરી શકે છે એ કરવા કરતાં એનાથી પણ વધારે બાળક કરે એવી અપેક્ષા માતા પિતા રાખતા હોય છે અને એના કારણે બાળક પથારી પલાળતું હોય છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો ઘણીવાર એવું બનતું હોય છે કે માતા પિતા જો ડૉક્ટર હોય અને બાળક પણ ડૉક્ટર બને એવી ઈચ્છા માતા પિતા સેવતા હોય તો આપણે જોઈએ છીએ કે 10મામાં બાળક બહુ સ્ટ્રેસમાં આવી જતું હોય છે અને એ સ્ટ્રેસના કારણે એનામાં જે શક્તિ રહેલી છે એ શક્તિઓનો ઉપયોગ કરવાની જગ્યાએ એ શક્તિઓનું જે પરિણામ છે એ વિપરીત આપણને જોવા મળતું હોય છે. એવી જ રીતે નાના બાળકોમાં પણ એ જે ઉંમર પ્રમાણેના જે કામો કરી શકે છે, ઉંમર પ્રમાણેની જે પ્રવૃત્તિઓ કરી શકે છે, એ પ્રવૃત્તિઓ એ બાળક જો ન કરી શકે અને માતા પિતા દ્વારા એને વારંવાર ટોકવામાં આવે તો એ સતત ચિંતામાં આવી જતું હોય છે અને એના કારણે તે પથારી પલાળતું હોય છે. ઘરમાં સતત તેનો દોષ કાઢવામાં આવતો હોય. આગળ આપણે જોયું કે ઘરમાંની વસ્તુઓનું નુકસાન પહોંચાડવું, ઘરની વસ્તુઓને તોડફોડ કરી નાખવી. તો આ જ્યારે બાળક તોડફોડ કરે છે ત્યારે એને વારે વારે એમ કહેવામાં આવે કે આ તારા લીધે જ થયું, તારા લીધે જ આ વસ્તુ તૂટી ગઈ, તારા લીધે જ આ નુકસાન થયું, તારા લીધે જ મહેમાન જતા રહ્યા, તારા લીધે જ આમ થયું. જ્યારે આપણે વારંવાર બાળકને એવું કહીએ છીએ કે તારા લીધે જ આમ થયું, ત્યારે બાળક પોતાની જાતને દોષિત માને છે અને આ દોષની જે એનામાં મનમાં માનસિક સંગ્રહ થાય છે, એનો ગ્રંથિ બંધાઈ જાય છે, એ ગ્રંથિના કારણે એ પથારી પલાળતો હોય છે. આપણે વાત કરીએ છીએ 3 વર્ષ સુધીના શિશુઓના ઉછેર માટેની અને એની સમસ્યાઓ સમજવા માટેની. તો ઘણીવાર એવું બનતું હોય છે કે 3 વર્ષ સુધીના બાળકો હોય કે 5 વર્ષ સુધીના બાળકો હોય, 7 વર્ષ સુધીના બાળકો હોય, તો ઘણીવાર માતા પિતા બીજા બાળકનું પ્લાન કરતા હોય અને બીજું બાળકનો જન્મ થયો હોય ત્યારે પોતે એવું માને છે કે હવે આ ઘરમાંથી મારો અધિકાર, આ ઘરમાંથી મને જેટલા પ્રેમ મળતા હતા એ હવે નહીં મળે. ત્યારે આવનાર એના જે નાના ભાઈ કે બહેન છે ત્યારે એના પ્રત્યે એને ઈર્ષા થતી હોય છે અને આ ઈર્ષાના કારણે પણ એ પથારી પલાળતું હોય છે. વારંવાર ઘરમાં એની નિંદા કરવામાં આવતી હોય, એના ઉપર ધ્યાન આપવામાં ન આવતું હોય, એને ઉપેક્ષા કરવામાં આવતી હોય અથવા તો વારંવાર એનું અપમાન કરી નાખવામાં આવતું હોય તો પણ બાળક છે એ પથારી પલાળતું હોય છે. ઘણીવાર માંદગીના કારણે પણ બાળક છે એ પથારી પલાળતું હોય છે. આ બહુ પથારી પલાળવું છે શિશુ અવસ્થામાં એક સામાન્ય બાબત છે, પરંતુ શિશુ અવસ્થામાંથી જ્યારે એ બાલ્યાવસ્થામાં જાય છે અને ઘણીવાર તો એવું પણ બને છે કે 11થી 12 વર્ષના બાળકો પણ પથારી પલાળતા હોય છે. તો માતા પિતાએ ખૂબ વિચાર કરવાની જરૂર છે કે શિશુ અવસ્થામાં આ પ્રક્રિયા જે સ્વાભાવિક છે, સાહજિક છે અને ધીમે ધીમે એને ટોયલેટ ટ્રેનિંગ દ્વારા આપણે એને દૂર કરીએ છીએ, એની જગ્યાએ આ જે પથારી પલાળવાનું જે કારણ છે એ 11 કે 12 વર્ષની ઉંમર સુધી શા માટે બાળક પથારી પલાળે છે, તો માતા પિતાએ એના ઉપાયો પણ જાણવા જોઈએ. અને આ બધામાં મૂળભૂત કારણ જે વસ્તુની ભાંગતોડ કરતું હોય, વસ્તુનું નુકસાન પહોંચાડતું હોય, પથારી પલાળતું હોય, તો આ બધાની પાછળ મૂળભૂત કારણ તો એ છે જ કે માતા પિતાનું પ્રેમ અને હૂંફ માટે બાળક છે એ તત્પર બને છે. એને બાળકને માતાના પ્રેમ અને હૂંફ મળ્યા રહે તો એ આ બધી જ ક્રિયાઓમાંથી એ બહાર આવી શકે. એટલા માટે ઘરમાં એક એવું વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ કે જેથી કરીને બાળકને એવું લાગે કે આ ઘર છે, આ પરિવાર છે, એમાંથી મને ખૂબ પ્રેમ અને ખૂબ હૂંફ મળી રહી છે. એની જે પણ અતૃપ્ત ઈચ્છાઓ છે અથવા તો જેને તૃપ્તિ નથી મળી રહી, એને જે અભાવ વર્તાઈ રહ્યો છે કે મારી માતા મારી પાસે નથી, મારા પર કોઈ ધ્યાન નથી આપતું, એવી અતૃપ્ત ઈચ્છાઓને પહેલાં પૂરી કરવી જોઈએ. એને એવું લાગવું જોઈએ કે બધા મારા ઉપર ધ્યાન આપે છે. સ્વાભાવિક રીતે એની પ્રશંસા કરીને એનો આત્મવિશ્વાસ વધારવાથી આ ક્રિયામાંથી જલ્દી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. અને ખાસ કરીને જ્યારે આપણે બાળક પરથી નિયંત્રણ હટાવીને એને કોઈ પણ કામની સ્વતંત્રતા આપીએ છીએ ત્યારે બાળકમાં એક આત્મવિશ્વાસ નિર્માણ થાય છે અને એ આત્મવિશ્વાસના કારણે બાળકના મનમાં એવી ગ્રંથિ નથી બંધાતી કે મારા ઉપર કોઈને વિશ્વાસ નથી, હું આ કામ કરી શકીશ કે નહીં,
મને આ ઘરમાં કોઈ મહત્ત્વ નથી આપતું, અને બાળક છે એ બહુ સ્વાભાવિક રીતે, સાહજિક રીતે આ આત્મવિશ્વાસના માધ્યમથી પ્રેમ અને હૂંફ કેળવે છે, અને આ સમસ્યા છે એ ખૂબ શાંતિથી અને ખૂબ પ્રેમથી દૂર કરી શકાય છે. પણ શરૂઆતમાં જ જેમ લખેલું છે તેવું કે આ કામ કરવા માટે માતા પિતાએ ખૂબ ધીરજ રાખવી જોઈએ, અને એનું જો મૂળભૂત કારણ, આ જે મેં કારણો બતાવ્યા એ મૂળભૂત કારણો જો માતા પિતા સમજી શકે તો પથારી પલાળવાનો જે મોટી સમસ્યા છે તેને માતા પિતા ચોક્કસપણે દૂર કરી શકે છે. ભય. બાળક છે એ એની આસપાસની દુનિયામાં નવો પ્રવેશ કરેલું છે. બાળકનો જન્મ થાય છે ત્યારે એની આસપાસ એક નવી જ દુનિયા હોય છે, અને આ નવી દુનિયામાં જ્યારે બાળક પ્રવેશ કરેલો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે જો એને માતા પિતાના તરફથી હૂંફ ન મળે તો એ ભય અનુભવે છે. જ્યારે બાળકને, મેં કહ્યું આગળ કે બાળકને રમતા રમતા માતા કોઈ કામ કરવા માટે એકલું મૂકીને જતી રહે છે. બાળક અર્ધ નિંદ્રામાં હોય અને માતા એને એકલું મૂકીને જતી રહે છે ત્યારે એ ડરી જાય છે. કોઈ બીમારી થઈ હોય અને એને બીમારીના કારણે એને ડૉક્ટર પાસે લઈ જવું પડતું હોય તો આમ પણ આપણે જાણીએ છીએ કે બાળકો છે એ ડૉક્ટરથી બહુ ડરતા હોય છે, ભય લાગતો હોય છે એમને. ત્યારે પણ એને એના મનમાં એક ભય ઊભો થાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે એને સૂવા માટે મૂક્યું હોય અને અચાનક જ વીજળી પડી હોય, વાવાઝોડું આવ્યું હોય અને બાળક, અથવા તો બીજું કંઈ પણ કારણ હોય અને બાળક એકદમ ઝબકીને જાગી જાય. એવું પણ બન્યું હોય કે કોઈ કૂતરાનો અવાજ આવ્યો હોય, કોઈ પશુ પક્ષીનો એવો ડરાવનો અવાજ એણે ઊંઘમાં સાંભળી લીધો હોય અને એ ઝબકીને જાગી જાય છે. ત્યારે પણ એના મનમાં ડર હોય છે, કારણ કે જ્યારે બાળક સૂઈ ગયું હોય ત્યારે ઘણીવાર એવું, મોટાભાગે એવું બનતું હોય છે કે બાળકને સૂતું મૂકીને આપણે આપણા કામે વળગી જતા હોઈએ છીએ, અને જ્યારે એ જાગે છે ત્યારે એની આસપાસ એની માતાને જોતું નથી, ત્યારે એના માટે એ ડર છે એ કાયમ ઘર કરી જાય છે. બાળક અંધારાથી ખૂબ બીવે છે, એને અંધારાનો ડર લાગે છે, અને એ અંધારાથી અજાણ હોવાના કારણે એનાથી ડરે છે. સાથે સાથે પ્રાણીઓના અને પક્ષીઓના ઘાતક અવાજો જે હોય છે એનાથી પણ બાળકને ખૂબ ડર લાગતો હોય છે. તો શું કરી શકાય? જ્યારે કોઈ પણ એવો સમય હોય જ્યારે આપણને એવું લાગતું હોય કે બાળક જ્યારે નિંદ્રાધીન અવસ્થામાં છે ત્યારે આપણી નજર સમક્ષ એને સુવડાવવું. આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં કામ કરતા હોઈએ અને બાળક ઉપર નજર રહે. બાળક ઉપર નજર આપણી તો રહે જ, પણ જ્યારે બાળક જાગે ત્યારે સૌથી પહેલાં એ માતા અથવા તો પરિવારના કોઈ સભ્યને જોઈ શકે, જેથી એને એવું ન લાગે જાગવા પછી કે મારી આસપાસ કોઈ નથી. એવું પણ વાતાવરણ એને આપવું જોઈએ, અથવા તો એવી પરિસ્થિતિ અથવા તો એવી ગોઠવણ કરવી જોઈએ ઘરમાં, જેથી કરીને બાળક છે એ જાગ્યા બાદ તરત જ સૌથી પહેલાં એની માતા અને પરિવારજનોને જોઈ શકે. મોટા ભાગ કે આપણે આગળ પણ વાત કરી કે આ બધા જ જે બનાવો બનતા હોય છે, ભય લાગવો, તોડફોડ કરવી અથવા તો પથારી પલાળવું, એની પાછળ પ્રેમનો અભાવ સૌથી મોટો જવાબદાર કારણ છે. તો માતા પિતાએ સતત એ કાળજી રાખવાની છે કે એને સતત પ્રેમ અને હૂંફ મળતા રહે, એને જે સુરક્ષાની લાગણી થવી જોઈએ તે મળતી રહે, અને જે કામ એ બહુ સારી રીતે કરે છે એ કામને માટે એને પ્રોત્સાહન મળતું રહે, અને સાથે સાથે બાળક જેનાથી ડર અનુભવે છે, જે પરિસ્થિતિથી ડર અનુભવે છે, એ પરિસ્થિતિનો સામનો કરવા માટે એને પ્રોત્સાહન આપવું. ઉદાહરણ લઈએ કે બાળક અંધારામાં જવાથી એને ડર લાગે છે, તો આપણે એની સાથે જઈએ, લાઇટ કરીએ, એને બતાવીએ કે અંધારામાં કશું જ એવું હોતું નથી કે જેનાથી આપણને ડર લાગવો જોઈએ. આમ કરતાં કરતાં ધીમે ધીમે પહેલાં આપણે એની સાથે જઈએ, પછી જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એને દૂરથી જોઈને કે ચાલ હું તને જોઉં છું, તું ત્યાં જા, તને કંઈ જ નહીં થાય, એમ કરતાં કરતાં ધીમે ધીમે અંધારા અથવા તો કોઈ પણ પશુ પક્ષી પ્રાણીનો એને ડર ના લાગે એવું એને ધીમે 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 એને પ્રોત્સાહન પૂરું પાડીએ. આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા બાળકો એવા છે જે મોટા થઈને વંદાથી, ગરોળીથી અથવા તો બીજા કોઈ પણ નાના મોટા જે આપણા ઘરમાં અથવા તો ઘરની આસપાસ ગાયથી
પણ બાળકો બીવે છે. તો ગાયને તો આપણે માતા તરીકે પૂજીએ છીએ, પણ એનું કારણ શું છે કે ગાયથી બાળકને ડર લાગે છે? કારણ કે શિશુ અવસ્થામાં આપણે એનો ડર દૂર કરવાનો પ્રયત્ન જ નથી કર્યો. ગાયની પાસે એને લઈ જઈ, એના માથા ઉપર હાથ ફેરવી, એને ખૂબ પ્રેમથી વહાલ કરી, ગાય એ કશું જ કરતી નથી એવી એને એક પ્રતીતિ થાય, તો એને આવો આત્મવિશ્વાસ જાગે કે આ બધા પશુ પક્ષી પ્રાણીઓ છે એ આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી. ઘણીવાર અત્યારે આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકો છે એકબીજાને વાતમાં ધક્કો મારી દેતા હોય છે, ઘણીવાર એના વાળ ખેંચી લેતા હોય છે. તો એની પાછળના કારણો શું છે? શા માટે એક બાળક છે બીજા બાળકને ઈજા પહોંચાડે છે? તો ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકને ઈર્ષા થતી હોય, કોઈ બાળક છે એ એના નાના ભાઈ બહેનના આવવાના કારણે માતા કે પિતા એને તેડીને ફરતા હોય અને એના કારણે એના અસલામતીનો ભાવ ઉત્પન્ન થતો હોય. એના મિત્ર વર્તુળમાં પણ એવું બનતું હોય કે માતા છે એ એની જે સામેવાળું બાળક છે એની માતા છે એની માતાની મિત્ર હોય અને એ બે વાતો કરતા હોય અને એ બાળકને પોતાની માતા પ્રેમ કરે છે એવું માની લે ત્યારે પણ એ અસલામતીનો ભાવ અનુભવે છે. એને એવું લાગે છે કે મારી માતા એ બીજા બાળકને પ્રેમ કરે છે, ત્યારે પણ એ બીજા બાળકને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે બાળક ખૂબ ચંચળ હોય અને ચંચળ હોય તો એ ચંચળતાના કારણે બાળકને ધક્કો મારવાથી, એના વાળ ખેંચવાથી, એને નુકસાન પહોંચાડવાથી શું થાય છે એવું જોવા માંગતું હોય, ત્યારે પણ બાળક એને ઈજા પહોંચાડતું હોય. પોતે જે કંઈ કરે છે એનાથી બીજાને દુઃખ થશે તેવું એને ખબર ના પડે. વાળ ખેંચવાથી સામેવાળાને કેવી તકલીફ થશે એવી એને સમજણ ન પડતી હોય, ધક્કો મારવાથી કેવી ઈજા પહોંચી શકે છે એવી એને સમજણ ન પડતી હોય, અથવા તો એને એવી સમાનુભૂતિ ન થતી હોય કે આ કરવાથી સામેવાળા બાળકને શું લાગણી થશે, એને કેટલી ઈજા પહોંચશે, જ્યારે એવી એને ખબર ન હોય ત્યારે પણ એ છે બાળક છે એ સામેવાળાને ઈજા પહોંચાડતું હોય છે. ઘણીવાર ઘરમાં વાતાવરણ જ એવું હોય કે જેમાં બાળક એકબીજાને ઈજા પહોંચાડવાનું જોતું હોય, માતા પિતા અને પરિવારના અન્ય સભ્યો એકબીજાને ઈજા પહોંચાડતા હોય, તો પણ એવું બની શકે કે બાળક પણ બીજાને ઈજા પહોંચાડવાનું શીખી શકે. આ ઉપરાંત ટીવીમાં આજકાલ આપણે જોઈએ છીએ કે પિક્ચર છે, ફિલ્મો છે, એમાં મોટાભાગે ફાઇટિંગ પિક્ચરો વધારે આવતા હોય છે, હિંસાત્મક પિક્ચરોનું ચલણ વધ્યું છે. તો હિંસાત્મક પિક્ચરો જોવાના કારણે, ફિલ્મો જોવાના કારણે પણ ઘણીવાર સક્ષમ છે, બીજાને મારી શકે છે, બીજાની ઉપર એ પ્રભાવ પાડી શકે છે. એ પ્રભાવ પાડવાના ચક્કરમાં પણ એ બીજાને ઈજા પમાડતું હોય છે અને પછી એને એવું લાગે કે હું બીજા ઉપર પ્રભુત્વ જમાવી શકું છું અને એ પ્રભુત્વ જમાવવાના ઈરાદાથી પણ એ બીજાને ઈજા પહોંચાડતું હોય છે. જ્યારે એ બીજાને ઈજા પહોંચાડે છે ત્યારે મોટાભાગે માતા પિતા એકદમ હેપતાઈ જાય છે અને એવું લાગે છે કે એને એવું લાગે છે કે મારા બાળકે કોઈને ઈજા પહોંચાડી, મારા બાળકે માર્યું, મારા બાળકે કોઈને વાળ ખેંચી નાખ્યા. એના કારણે, હેપતાઈ જવાના કારણે ઘણીવાર માતા પિતા એને સજા આપી બેસે છે, ઠપકો આપી બેસે છે, અથવા માતા પિતા પણ બાળકને મારે છે. તો એનાથી ખૂબ સાવચેત રહેવાની જરૂર છે કે આપણે પણ બાળકની જેમ ગુસ્સો કરીને બાળકને મારી ન બેસીએ, બાળકને બીજાની સામે ઠપકો ન આપી બેસીએ, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો બાળક આવું વારંવાર કરે છે તો એને બેસીને શાંતિથી સમજાવવું જોઈએ. એની આ ઘરની આસપાસ, આપણા ઘરની આસપાસ એવું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ કે જેથી કરીને ઘરની અંદર ચાલતા ટીવી કે ફિલ્મોના માધ્યમથી એ આવી વૃત્તિ કરવા ન પ્રેરાય. અને ઘરમાં ટીવી છે એ આપણને ખબર છે કે એ બાળકને ખૂબ નુકસાનદાયક વસ્તુ છે. આંખો માટે તો નુકસાન કરે જ છે, પણ એમાં આવતા પ્રોગ્રામ પણ બાળકોના મનમાં કેવા પ્રકારની ગ્રંથિઓ ઊભી કરે છે એ પણ માતા પિતાએ ખૂબ સાવચેતીપૂર્વક સમજવાની જરૂર છે.
જ્યારે જે ઈજા માટે વસ્તુઓનો ઉપયોગ કરે છે, ઘણીવાર એ બોલથી બાળકને મારતું હોય છે, ઘણીવાર આપણને બાળક જે રમતું હોય છે રમકડું એનો ઘા કરતું હોય છે, તો આપણે શાંતિથી વિચાર કરવો જોઈએ કે એના ઓપ્શનમાં બાળકને શું રમવા આપી શકાય, અથવા તો એવી કઈ વસ્તુ છે જેને બાળકને છૂટી મારવાની મજા આવે છે, છૂટી ફેંકવાની મજા આવે છે, અથવા તો એ છૂટી ફેંકીને સામેવાળાને મારી ઈજા પહોંચાડીને એ શાંતિ મેળવે છે. તો એ બધી જ વસ્તુ એની બાજુથી આપણે દૂર કરી દેવી જોઈએ. તો આજે આપણે વાત કરી બાળકોની સમસ્યાઓને સમજવાની. તો આજે આપણે જોયું કે બાળકો ઘરમાં અથવા તો ઘરની બહાર કેવા પ્રકારના વર્તનો કરતા હોય છે, અને ઘણીવાર આ વર્તનોને આપણે સમસ્યા માની બેસીએ છીએ, અને માતા પિતા તરીકે જ્યારે આપણે આને સમસ્યા માનીને બેસીએ છીએ ત્યારે આપણને એનો ઉકેલ જડતો નથી, અને ઉકેલ સ્વરૂપે આપણે પણ ઘણીવાર બાળકોને ઠપકો આપી દઈએ છીએ, બાળકોને આપણે ઘણીવાર મારી બેસીએ છીએ, અને એના કારણે બાળકમાં આ વૃત્તિ છે વધુને વધુ દ્રઢ પણ બનતી જાય છે, અને એની તીવ્રતા પણ વધતી જાય છે. તો આ તીવ્રતા પણ ન વધે અને બાળકને આ બધી વૃત્તિઓથી આપણે દૂર કરી શકીએ, એની સમસ્યાઓને સમજી શકીએ તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. અને મોટામાં મોટી વાત તો એ છે કે કોઈ પણ સમસ્યા છે શિશુને લગતી, એની પાછળના કારણો જો આપણને ખબર પડે તો આપણે એને બહુ સરળતાથી દૂર કરી શકીએ છીએ. અને મોટામાં મોટી શરત તો બાળકો સાથેની એ જ છે કે બાળકોને ખૂબ પ્રેમ આપીએ, ખૂબ હૂંફ આપીએ, અને ઘરનું વાતાવરણ એ રીતે નિર્મિત કરીએ કે જેથી કરીને બાળકની સામે આ સમસ્યાઓ ઊભી જ ન થાય. તો એ ઉત્તમ પ્રકારનું શિશુ ઉછેર કહી શકાય. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. આપ સૌએ આ વિષયને ખૂબ શાંતિથી અને ઊંડાણપૂર્વક સાંભળ્યો, અને પોતાના જીવનમાં આ વિષય ક્યાં લાગુ પડે છે તેને આપ લાગુ પાડશો તો બાળકના ઉછેરમાં આપને ખૂબ ઉત્તમ રીતે એક માર્ગદર્શન મળી રહેશે. ખૂબ ખૂબ આભાર.